નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે આપણો. નીચેના પ્રશ્નોના જવાબ તમારે ટૂંકમાં આપવાના છે. ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે 7 થી, તો એની આપણે સમજૂતી આપીશું. તો ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનો મહત્વપૂર્ણ યોગદાન છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત દેશ આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા વગેરે દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો ભારત ધરાવે છે. દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ તથા સુએજ ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ પણ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. પ્રશ્ન નંબર 2, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. તો ભારતનો ઉત્તરનો ભાગ ઊંચી વિશાળ પર્વત શ્રેણી આવેલી છે. તેમાં હિમાલય જેવા ઊંચા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે. તેમજ ઉત્તરનો મેદાની પ્રદેશ વિશાળ છે, જેમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓના કાંપની માટીથી તે બનેલું છે. દક્ષિણની અંદર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે. દક્ષિણમાં પ્રાચીન મંદિરો, કુદરતી નજારો પણ જોવા મિત્રો મળે છે. ત્યારબાદ પૂર્વ પશ્ચિમ કિનારે તટીય મેદાનો જે છે તે આવેલા છે. આમ ભારતમાં વૈવિધ્યસભર ભૂપૃષ્ઠો જે છે તે ધરાવતો મિત્રો દેશ છે. પ્રશ્ન નંબર 3, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? તો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે કારણ કે વિશ્વના ઘણા બધા દેશોનો વેપાર સમુદ્ર કિનારાના લાભના કારણે સરળ બન્યો છે. ભારત લગભગ 7,500 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે અને મોકાનું ભૌગોલિક સ્થાન પણ ધરાવે છે. આ ઉપરાંત લાંબા સમુદ્ર માર્ગ સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા, ઉત્તર અમેરિકા થઈને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા સુધી પહોંચી શકાય છે. આમ સમુદ્ર માર્ગ બહોળો હોવાના કારણે આંતરરાષ્ટ્રીય માર્ગ જે છે તે સરળ બન્યો છે. પ્રશ્ન નંબર 4, ભારત સંસ્કૃતિનો સમન્વય તીર્થ બન્યું છે, તો સમજાવો. તો ભારત એ સહિષ્ણુતા ધરાવતો દેશ છે. તેમાં બધા ધર્મો, જાતિઓ અને પ્રજાઓ પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આમ ભારતે તમામ દેશો જોડે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આપણે આવકાર્યા છે. આ ઉપરાંત આપણા દેશની અંદર હિન્દુ, શીખ, જૈન, પારસી, મુસ્લિમ, બૌદ્ધ ધર્મના આમ વિવિધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન પણ જોવા મળે છે. આથી આપણે કહી શકીએ કે ભારત એ સંસ્કૃતિનો સમન્વયકારી તીર્થ બન્યું છે. મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો. તો મૃદાવરણીય પ્લેટો કુલ 7 છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરોપિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દની સંકલ્પના સમજાવો. તો પેલું છે પ્રમાણ સમય. તો સમગ્ર દેશના તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના પ્રમાણ સમય માનવામાં આવે છે. આ સમય દેશના બધા સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણ સમય જ્યારે યુએસ જેવા દેશની અંદર 6 અને રશિયાની વાત કરીએ તો 11 પ્રમાણ સમય આપવામાં આવેલા છે. અપસારી પ્લેટ. તો પૃથ્વીની સંરચનામાં કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ ઉપર સ્તર ભંગ થાય છે. કર્કવૃત્ત. તો વિષુવવૃત્તથી 23.30 ને અંતરે આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્તના નામે મિત્રો ઓળખવામાં આવે છે. ગોળાર્ધ. તો સમગ્ર પૃથ્વીનો વિષુવવૃત્ત 2 સરખા ભાગ પાડે છે અને તે ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. દ્વીપકલ્પ. તો જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ અને મલાયાનો દ્વીપકલ્પ. અભિસરણ. તો કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટોને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે.
પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. તો વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8.4 અંશથી લઈને 37.6 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7થી લઈને 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત ઉપર આવેલો છે. ભારતના અરબ સાગરની અંદર લક્ષદ્વીપ અને બંગાળાની ખાડીમાં આંદોમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. વિસ્તારની વાત કરીએ તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા 30 અંશ જેટલા મિત્રો ધરાવે છે. પરંતુ વાસ્તવિક રીતે વાત કરીએ તો કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 થાય છે, જ્યારે પશ્ચિમ ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીના વિસ્તારની લંબાઈ જે છે તે 2933 થાય છે. ભારતનું ક્ષેત્રફળ વાત કરીએ તો 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. વિદ્યાર્થી મિત્રો, જગતના કુલ ક્ષેત્રફળના માત્ર 2.42% વિસ્તાર જે છે તે આપણો દેશ ધરાવે છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને તેનો સ્થાનિક સમય ભારતના પ્રમાણ સમય માનવામાં આવે છે. ભારતના ક્ષેત્રફળ સંદર્ભે જગતનો 7મો ક્રમ છે. ભારતથી મોટા 6 દેશો અનુક્રમે રશિયા સૌથી મોટો, ત્યારબાદ કેનેડા, ત્યારબાદ USA એટલે કે અમેરિકા, ત્યાર પછી ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ત્યાર પછી ભારતનો જે છે તે મિત્રો વારો આવે છે. ભારતના પૂર્વ અને પશ્ચિમે આવેલા સ્થળોનો પ્રમાણ સમયની અંદર આશરે 2 કલાકનો ફરક છે. એટલે કે અરુણાચલ પ્રદેશમાં 4 વાગ્યા હોય તો ગુજરાતની અંદર મિત્રો 2 વાગ્યા હોય, એટલે કે 2 કલાક જે છે એટલો ડિફરન્ટ રેખાંશ વૃત્તની અંદર પડતો હોય છે. સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો? તો ઈસવીસન 1869માં રાતા સમુદ્ર અને મધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઓછું કરી દીધું છે. તેથી જળમાર્ગે ભારત, યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં જે સમય હતો એ સમયની ઘણી મોટી બચત થાય છે. તેની સાથે સાથે મિત્રો એનો જે વેપાર છે તેની અંદર પણ ખૂબ મોટો લાભ આ સુએઝ નહેરનો ભારતને થયો છે. પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તો પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટેનોસ્ફિયરના અર્ધ વિસ્તાર ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણો ઉત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને આમ મુખ્ય 7 મુદ્દાવરણીય પ્લેટોની રચના થાય છે. કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, તેને અપસારી પ્લેટ કહે છે. કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે, તેને અભિસારી પ્લેટ કહે છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ ઉપર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેરો થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોની ફાટોનું પણ નિર્માણ કરે છે. ભારત એક કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 4, ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તમિલનાડુ. ભારતની ઉત્તરે ચીન તો ભારતની વાયવ્યે પાકિસ્તાન દેશ આવેલો છે. નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશામાં ગોઠવો. તો કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ એટલે કે બી ઓપ્શન સાચો છે. નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળના સંદર્ભે વધુ વિશાળ છે? તો આવશે કેનેડા. ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડ જે છે તે અયોગ્ય છે? તો બાંગ્લાદેશ એ પૂર્વ દિશામાં આવેલો છે, તો મિત્રો એ ખોટું આવશે. આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે મિત્રો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.